અમદાવાદમાં એક અત્યંત શરમજનક અને કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગા માસાએ પોતાની 11 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દોસ્તો, ચાલો જાણીએ વિગતવાર. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીની 11 વર્ષની સગીર પુત્રી તેના માસી અને માસાના ઘરે રાત્રે રોકાઈ હતી. આ દરમિયાન આરોપી સગા માસા ફરીદ મોહમ્મદ મલિકે રાત્રિના સમયે સગીર બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ફરિયાદ 9 ડિસેમ્બર 2024ના રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં તેમજ મહેસાણા અને ગાંધીનગરના આશરે 400 જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને આરોપીના મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ મંગાવી તેનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી અમદાવાદ શહેરમાં રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દોસ્તો, જો તમને રોમાંચક ગુનાની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ક્રાઇમ સ્ટોરી અને તાજી ક્રાઇમ ન્યૂઝ સાંભળવી ગમતી હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયો આપ સુધી સૌ પહેલા પહોંચે.